હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 7 ને આપણે સવારમાં જ આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. ને જો આપણે હજી તો ઘરનું કામ પણ બાકી છે, તો આપણે સિરાવીને નવરા થઈ ગયા છે. અને જે ઘરનું કામ હજી બાકી છે ને પાછળ જો આપણે ઢોર પણ બહાર ફેરવી લીધા છે ફરજામાંથી. અને એક વાસળી ને એક નાનું બદળ અને ફરજામાં છે, ને બીજા બધા ત્રણેય ગાયને આપણે બહાર ફેરવી લીધી છે. અને હજુ ઘરનું કામ બાકી છે. ને મમ્મી અને મારા નાની બે ધાબા પર વયા ગયા છે, કેમ કે મરચાં જે સુકાઈ ગયા છે તેને ગાહાડી ભરવાની છે, તો એ બંને ધાબા પર વયા ગયા છે. તો આપણે જે નીચે છે ને કામ બધું બાકી છે. તો હાલો આપણે ધાબા પર જઈએ અને હું તમને બતાવું. તો તમે કન્ટિન્યુ અમારા આજના બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારમાં જો આપણે બળી મૂકી દીધી છે ચૂલે. હજી તો દૂધ બળતા વાર લાગશે એટલે. બસ નીચે અમારે નીણ હારવાની છે. ઓલા પણ તેમ પણ ન ગયો સાવણ ઓલા ડેરડી ગયો ના હાલ્યો જ નહીં, ભાડે કરીને ગયા. તો નાથી કોણ ભરાઈને આવશે? તો અત્યારે આપણે બનાવવાના છે મેગી. તો મેગીમાં કાંઈ મસાલો ને એવું તો નાખવાના નથી, ટમેટાં કે ડુંગળી ને એવું નાખવાનું નથી, ખાલી આપણે એમના મસાલા મેગી બનાવવાની છે. તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હાલો આપણે ફટાફટ બનાવીએ પાણી. તો અત્યારે જો આપણી મેગી બની ગઈ છે તૈયાર. તો હાલો તમારા બધાને ખાવી હોય તો. કેવી બની છે કોમેન્ટમાં કહી દેજો. તમારે ખાવી હોય તો હાલો. તો અત્યારે જો આપણે સવારમાં જે મરચાંનું દવણું ને એવું ને ભારીને એવું બાંધ્યું હતું એ પાછું માસીને ઘરે મોકલાવ્યું છે. ને હારવાર મારા નાની પણ હવે વહી જાય છે. તો હાલો બધા જાય છે, તમને બતાવું. મરચાંને ભારીને બધું રિક્ષામાં ને એવું બાંધી દીધું છે, ને નાની પણ રિક્ષામાં વ્યવહારના. તો હાલો તમને બતાવું. તો આપણે જો બપોર પછી પાછા આપણે વાડીએ વી આવ્યા છે. અને સવારમાં તો આપણે મરચાંને એવું ભેગું દવણું કરીને મરચાંને એવું બધું આપણે મોકલાવી દીધું છે મામાના ઘરે, કેમ કે નાથી એડ ખુલે એટલે આપણે નાથીને જ વેસવા જવા દેવાના છે. અને બપોર પછી આપણે આવી ગયા છે પાછા વાડીએ, કેમ કે રીંગણીને એવું નીંદવાનું છે. મરચીને એવું તો નીંદાઈ ગયું છે, બધે 2-3 દિન નીંદું એટલે એ તો હવે રીંગણી બાકી છે. તો આપણે રીંગણી નીંદવાની છે. તો હાલો હવે આપણે પડામાં જઈએ. મમ્મીને તો બધા વહી ગયા છે આગળ. તો હાલો હવે આપણે જઈએ. તો જો આ મરચી તો આપણે નીંદાઈ ગઈ છે. જો નીંદાઈ ગઈ પછી કેવી મસ્ત નહીં લાગે. અને આજ તો પાય હતન દીધી છે સવારમાં. જો અને રીંગણી આપણે નીચલા શેઠે છે એટલે આપણે નાઠેડ જવાનું છે. તો હાલો. અને આમાંય તે રીંગણી તો આજ સાંજ થાય તો નીંદાઈ જશે. થોડીક જ બાકી છે.
તો જો આ છે રીંગણી, એમાં ખડતો છો, અને આ બાજુ નીંદાઈ ગઈ છે, એમાં કેવી મસ્તની દેખાય છે જો. ને આ બાજુ હજી થોડાક 2-3 છા છે એ બાકી છે નીંદવાના. તો અત્યારે જો આપણે બધી રીંગણી નીંદાઈ ગઈ છે, અને હવે આપણે કોળિયું બહાર કાઢવાની છે. જો બધા કોળિયું બહાર કાઢવા હતા ને મીણા છે, અને જો આપણે રીંગણી અત્યારે નીંદાઈ ગઈ છે બધી. અને જો બધા કોળિયું બહાર કાઢે છે, કેમ કે આ શનેડો આવ્યો એ આપણે આમાં હકવાનું છે, એટલે બધા કોળિયું બહાર કાઢે છે. જો તો અત્યારે જો આપણે રીંગણીમાંથી કોળિયું ને એવું નીકળી ગયું છે, અને સનેડો આવી ગયો છે જો. ને આપણે અહીંયા જે 2 સા બાકી છે એ નીંદવાના છે, અને આ બાજુ હાકે છે.